जय श्री कृष्ण, जय माताजी। केम छो बधा? मजामां? हालो, आज આપણે બનાવવાના છે રગડા પેટીસ। રગડા પેટીસ બનાવવા માટે લીલા વટાણા લીધા છે। અત્યારે આપણે બાફી લીધા છે। તમે જોઈ શકો છો કે આપણે એકદમ બફાઈ ગયા છે જો। અને આમાં આપણે સૂકા વટાણા લીધા છે, એ પણ આપણે બાફવા મૂક્યા છે। હમણાં તમને બતાવી દઉં। આ લીધા છે આપણે બટેટા। બટેટાને પણ આપણે બાફી લીધા છે। આ પેટીસ બનાવવા માટે છે। તો આ પેટીસના બટેટા પણ આને આપણે માવો બનાવવાનો છે। બટેટા કમ્પ્લીટ બફાઈ ગયા છે, સેજ આપણે કઠણ બાફવાના છે। જુઓ, એકદમ પોછા નથી, કેમ કે પોછા કરશો તો આપણે જે આ પેટીસ બનાવવાની છે એકદમ પોછી થાય। તો અત્યારે આપણે કઠણથી બાફી લીધા છે। વટાણા બફાઈ ગયા હોય ને તો આપણે વઘાર કરી લઈએ રગડાનો। રગડા પેટીસમાં આપણે આદુ મરચાં અને લસણની પેસ્ટ જોહે, તો આપણે મરચાં અને લસણ ખાંડની 10 પેસ્ટ ખાંડી અને લઈ લઈશું। જો બટેટાનો આપણે માવો બનાવી લીધો છે અને આ આપણે વઘાર કરવા માટે ટમેટું થોડુંક લેવાનું છે। આ ઉપર ગાર્નિશિંગ કરવા માટે ટમેટું અને ડુંગળી રાખવાનું છે। આપણે ઉપરથી જે બની જાય ને રગડા પેટીસ ત્યાર પછી ખાવામાં યુઝ કરવું જોશે। આપણે આ વટાણા પણ બફાઈ ગયા છે। આસા પાતળું બ્લેન્ડર મારી દઈએ, એટલે કે આખા ભાંગા કરવાના છે। આખા આપણે એમ કે બધું બ્લેન્ડર મારીને હાવ કમ્પ્લીટ નથી કરી લેવાની દાળ, થોડાક આખા આડા આવશે ને તો પણ ખાવામાં મજા આવશે। એટલે આપણે સેજ સેજ બ્લેન્ડર મારવાનું છે। તો હાલો મારી દઈએ। જો આપણે હે ને બટેટા છે એમાં આપણે ટોસ્ટનો ભૂકો એડ કરશું। આપણે 2 થી 3 ટોસ્ટ નાખી દેવાના, એટલે કે આપણે થેપલી વારવામાં જે ઓલું થાય ને એ ન થાય, ઢીલું ન રહે। અને એવું લાગે તો કોર્નફ્લોરની એકાદી ચમચી એડ કરી દેવાની, થેપલી વારવામાં પ્રોબ્લેમ ન આવે। હાલો, જો આપણે લાલ મરચું પાવડર નાખશું, હળદર પાવડર, ગરમ મસાલો અને ધાણા જીરું પાવડર આપણે નાખશું। આપણે ચાટ મસાલો નાખશું, થોડોક મીઠું, સ્વાદ અનુસાર નમક નાખશું। અને હવે આપણે બધો મસાલો મિક્સ કરી દેશું। આપણે આમાં ડુંગળી પણ નાખી છે થોડીક। હાલો, આપણે રગડાનો વઘાર કરવા માટે તેલ મૂકી દીધું છે થોડુંક, એવું જોઈ લઈએ તેલ આવી ગયું છે કે નહીં। તો તેલ પણ આવી ગયું છે। આપણે ધાણા જીરું થોડુંક એમાં એડ કરી દઈશું, સેજ આપણે હિંગ પાવડર એડ કરશું। હાલો, જો આપણે હવે આદુ મરચાંનો પેસ્ટ નાખી દઈશું, લસણ, આદુ ને મરચાં, આપણે ટમેટું નાખીશું, આપણે 2 સૂકા મરચાં નાખશું, એક આપણે તજનો ટુકડો અને એક આપણે બાજુ, એક તમાલપત્ર। જો આવી રીતે થોડી વાર રહેવા દઈશું। હવે આપણે એમાં મસાલા બધા એડ કરી દઈએ। આપણે હવે આમાં હે ને હળદર પાવડર નાખશું, અડધી ચમચી, લાલ મરચું આપણે અડધી ચમચી, કેમ કે લીલું મરચાંની આપણે આદુની પેસ્ટ નાખી છે અને રગડો અમે માપે હોય તો સારું। ધાણા જીરું, પછી સેજ જેવો ગરમ મસાલો, ખાંડ નાખશું આપણે 2 ચમચીથી વધારે, કેમ કે ગળહટો હોય છે તો બધાને ભાવશે। આપણે બાફવામાં એડ કર્યું હતું એટલે અત્યારે આપણે માપે રાખશું। હવે આને આપણે મિક્સ કરી લઈએ। હવે આપણે આમાં રગડો છે એ એડ કરી દઈશું। જો આપણે રગડો થઈ ગયો છે તૈયાર। હવે આને થોડી વાર આપણે પાકવા દઈશું, એટલે સરસ મજાનો થઈ જશે તૈયાર। અને સ્વાદ અનુસાર મીઠું ચેક કરી અને પછી આપણે હજી આમાં 1 લીંબુની ફાડ નાખવાની છે, અથવા તો 1 લીંબુ નાખી દેશો તો પણ ચાલશે। હાલો, રગડો પાકે છે ત્યાં સુધીમાં આપણે આ નોનસ્ટિકની લોઢી છે ને એ મૂકી દીધી છે, અને આપણે આ થેપલી પણ તૈયાર થવા માંડી છે। જુઓ કેટલી સરસ મજાની થેપલી છે। હવે એને આપણે મળશું તળવા, સેજ આવી રીતે આપણે તેલ, એટલે કે આપણે શેકવાની છે નોનસ્ટિકમાં લોઢીમાં। જો આવી રીતનું તેલ અડધું જવાનું, મીડિયમ ગેસ રાખવાનો, એટલે કડકડી થાય। આપણે કડક કરવી હોય ને તો
આપણે રગડામાં છે ને એક બટેટું બાફેલું એડ કરી દેવાનું એટલે રગડો છે ને આપણે ઘાટો થઈ જાય. જો આપણે આ રીતની થેપલી પકવતી જવાની છે. આવી રીતની કડક થવા દેવાની છે. થોડી થોડી વાર આપણે ફેરવતા રહીશું. જો આપણે આ રીતની બધી પકવવાની છે એ રીતે આપણે બધા કરતા જઈશું. અને આપણે રગડો પણ કમ્પ્લીટ થઈ ગયો છે. જો રગડા પેટીસ બની ગઈ છે અને અમારા ભરતભાઈ ને રવિકુમાર ને જમવા બેહાડી દીધા. કેવી બની ભાઈ? હારી બની છે એમ ને? જો હજી